નો સમય છે અને હર્ષની લાગણી પણ અમે અનુભવી રહ્યા છીએ કે આજે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આપણી વચ્ચે ઉપસ્થિત. આપણે સૌ તેમને તાળીઓના નાદથી વધાવી લઈશું. આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે આપણા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જેમની પ્રતિભા ખરેખર ખૂબ જ ઊંચી છે અને તેમની આજે યુવા સોચ, યુવા વિચારધારાથી ઘણા લોકો આજે પ્રેરિત થઈ રહ્યા છે. ત્યારે આપણે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ કે આપણી વચ્ચે આપણા ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપસ્થિત છે. તો સાહેબ શ્રી સર્વપ્રથમ ગાળો પુનર આપ્યા બાદ આપણે પોલીસ સ્ટેશનના પ્રાંગણની અંદર સરદાર સાહેબની પ્રતિમા જે સ્થાપિત કરેલી છે, તો સર્વપ્રથમ આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા તેમનું અનાવરણ કરવામાં આવશે. કરારો સાહેબ શ્રી, આપનું સ્વાગત કરીએ છીએ. આજે આ સુરત શહેરના આંગણે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનો એક જણે નવું નજરાણું અને સમસ્ત સુરતની જનતા માટે ગર્વ લઈ શકાય તેવું આજે ભવનનું નિર્માણ થયું છે. ત્યારે આ તકે આપનું સ્વાગત કરતા ખૂબ જ અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ.